તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પોલીસ રનિંગમાં છે જવાના હવે 2 દિવસો બાકી છે, ત્યારે છે પોલીસ રનિંગમાં જતાં પહેલાં તમારે છે કેટલીક અગત્યની સૂચનાઓ છે તે વાંચીને જવાની રહેશે। કેમ કે ત્યાં મિત્રો છે જે આ સૂચના વાંચીને જશો તો તમને છે ત્યાં તકલીફ નહીં પડે। અહીં આપણે છે તમામ સૂચનાઓનો આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે। તમારે છે જે રનિંગ માટે જશો ત્યારે કયા ડોક્યુમેન્ટ જોશે, ઉપરાંત છે શું શું વસ્તુ તમે છે ત્યાં લઈ જઈ શકો, તો એ તમામ માહિતી આપણે છે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો તમે જે રનિંગમાં જતા હો છો તે પહેલાં તમારે છે આ સૂચનાઓનું છે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે સૌપ્રથમ તો તમે શારીરિક કસોટી એટલે કે પીઈટી જે પરીક્ષા માટે જવાના છો તો ત્યાં ઉપસ્થિત થવા માટે તમારે છે આપે ડાઉનલોડ કરેલ જે કોલ લેટર સૌપ્રથમ તો તમારે છે લઈ જવાનો રહેશે। ખાસ યાદ રાખજો કે ડાઉનલોડ કરેલો જે કોલ લેટર છે તમારે સાથે છે લઈ જવાનો રહેશે। ત્યારબાદ ઉમેદવારે પોતાના ઓળખનો પુરાવો એક લઈ જવાનો રહેશે। ઓળખનો પુરાવો જે પણ ઉમેદવારો લઈ જશે તેને ઉપાધિ નહીં રહે, કેમ કે તેમાં છે આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાન કાર્ડ છે કે ચૂંટણી કાર્ડ છે, આમાંથી કોઈ પણ એક અસલ એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાનું રહેશે, જેથી તમને ત્યાંના અધિકારી કોઈ માંગે તો તમે છે તેને પુરાવો આધાર અથવા તો તમારો ઓળખ કાર્ડનો પુરાવો રજૂ કરી શકો છો। ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉમેદવારે છે શારીરિક પરીક્ષાના સ્થળ ઉપર કઈ જગ્યાએ આવેલું છે તે અગાઉ ખાતરી કરી લેવી, એટલે કે તમારે જે શારીરિક કસોટીનું જે પણ ગ્રાઉન્ડ આવ્યું હોય તો આગલે દિવસે તેની છે તમારે જઈને ત્યાં જોઈ લેવાનું કે તમારું ગ્રાઉન્ડ આ જ છે કે નહીં, તો આગલે દિવસે ખાસ ખાતરી કરી લેવી। ઉપરાંત મિત્રો તમે ત્યાં રનિંગ માટે જાઓ તો રનિંગ માટે જતા સમયે તમારે કોઈ પણ પ્રકારની ચીજવસ્તુઓ સાથે કિંમતી ચીજવસ્તુઓ સાથે રાખવાની નથી। આ ઉપરાંત પરીક્ષા આપનાર ઉમેદવારે પરીક્ષા કેન્દ્રમાં જે ગ્રાઉન્ડ ઉપર છે જે પ્રવેશપત્ર જણાવેલ તારીખ, સમય અને અવશ્ય સમયે એને રિપોર્ટ કરવાનો રહેશે, એટલે કે તેને જે કોલ લેટરમાં સમય આપેલો છે તે સમયે છે તેને ત્યાં રિપોર્ટિંગ માટે હાજર રહેવાનું રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ તેમજ સવારના 8 કલાક બાદ આ ખાસ નોંધ રાખજો, ઉમેદવારોએ છે કોઈપણ સંજોગોમાં છે પરીક્ષા પ્રવેશ આપવામાં આવશે નહીં। જો તમે 8 વાગ્યા કે 8 વાગ્યા પછી જો તમે તમારા કેન્દ્ર ઉપર જશો તો તમને છે એમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં અને તમને છે ત્યાંથી કાઢી મૂકવામાં આવશે। તો દરેક ઉમેદવારોએ ખાસ આ નોંધ લેવી કે જેનો રિપોર્ટિંગ ટાઈમ જે પણ આપેલો હોય તે ટાઈમે છે તેમને સમયસર છે ત્યાં પહોંચી જવાનું રહેશે। ત્યારબાદ ઉમેદવારનું રજિસ્ટ્રેશન મિત્રો છે પરીક્ષાના દિવસે સવારના 6 કલાકે મિત્રો કરવામાં આવશે, એટલે કે જો તમે વહેલા જ પહોંચી જવાનું, તમારે ગ્રાઉન્ડ હોય તે પહેલાં અડધી કલાક પહેલાં પહોંચી જવાનું। ઉમેદવારનું જે રજિસ્ટ્રેશન છે મિત્રો તે 6 વાગ્યાથી શરૂ થઈ જશે। તમારો વારો છેલ્લો હશે અને તમે વહેલા પહોંચી ગયા હશો અને તમારી જેનો વારો હશે તે આવ્યા નહીં હોય તો તમને લઈ લેશે વહેલા। તો ખાસ યાદ રાખજો, જે ઉમેદવારો વહેલા પહોંચશે તેને ફાયદો રહેશે। તો વહેલું 6 વાગ્યામાં રજિસ્ટ્રેશન ચાલુ થઈ જવાનું છે, તો વહેલું પહોંચી જવાનું। ત્યારબાદ ઉમેદવારે છે બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરવાનું હોવાથી ઉમેદવારે છે આંગળી ઉપર કોઈ પણ પ્રકારની મહેંદી છે, કંકુ છે, ચંદન છે કે અન્ય કોઈ પ્રકારની રંગીન દ્રવ્ય છે તે આંગળી ઉપર લગાડવાનું નથી, કેમ કે બાયોમેટ્રિકમાં છે તેના ફિંગરપ્રિન્ટ ન આવે તેના કારણે છે આવી કોઈ પણ પ્રકારની વસ્તુ તમારે છે હાથ ઉપર લગાડીને રાખવાની રહેશે નહીં। ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉમેદવારે છે દોડ માટે છે RFID ટેગ લગાવ્યા પછી દોડ પૂર્ણ કર્યા સુધી બાથરૂમ કે ટોયલેટ માટે જવાશે નહીં, એટલે કે જે પણ ઉમેદવારો ત્યાં દોડવા જાય તો તે પહેલાં તેને પાણી પીવું હોય અથવા તો બાથરૂમ જવું હોય તો તે ઉમેદવારે છે દોડ પહેલાં છે જઈ આવવાનું રહેશે। દોડ શરૂ થઈ ગયા પછી તમારે જે ટેગ લગાડ્યા પછી તમને છે કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં નહીં આવે બાથરૂમ જવા માટે। તો ખાસ છે જે પણ ઉમેદવારો દોડ માટે જતા હોય તે અગાઉથી જ બધી તૈયારી કરીને ત્યારબાદ જ છે મેદાન ઉપર દોડ ઉપર આવે। ત્યારબાદ આગળ વાત કરીએ તો શારીરિક કસોટીમાં પીઈટી ઉમેદવારો છે મોબાઈલ કે અન્ય કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિક ઉપકરણો લઈ જવામાં આવશે નહીં। ખાસ મિત્રો કે મોબાઈલ અંદર લઈ જવા દેશે નહીં, મોબાઈલ કે અન્ય ઉપકરણ છે ગ્રાઉન્ડ પર પ્રવેશ કરી દેવા આવશે નહીં, એટલે ગ્રાઉન્ડ ઉપર તમને છે મોબાઈલ કે અન્ય કોઈ પણ ઇલેક્ટ્રિક આઇટમથી છે પ્રવેશ નહીં કરવા દે।
ફક્ત સાદી ઘડિયાળ જ તમને છે લઈ જવા દેશે. સ્માર્ટ વોચ કે ડિજિટલ વોચ છે તમને અંદર લઈ જવા દેશે નહીં. અહીં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉમેદવારે છે દોડના રાઉન્ડની જે ગણતરી કરવી હોય તો તે માટે તેમણે છે કાંકરી કે અન્ય કોઈ ચીજવસ્તુ સાથે લાવવાની રહેશે નહીં. આ ખાસ યાદ રાખજો કે જે પણ ઉમેદવારો છે રાઉન્ડ ગણતા હોય તેમણે કાંકરી કે અન્ય વસ્તુ સાથે નહીં લઈ જવાની. ઉમેદવાર જો ઈચ્છે તો ભરતી બોર્ડ છે રબર બેન્ડ જે ગ્રાઉન્ડ ઉપર ઉપલબ્ધ કરાવશે. એટલે તમારે જે રબર છે 12 કે 13 રાઉન્ડ જે હોય તો 13 રાઉન્ડના રબર તમને આપશે. તો એ તમને છે ભરતી બોર્ડ જ આપશે. તમારે કોઈપણ પ્રકારની કાંકરી કે અન્ય કોઈ ચીજવસ્તુ લઈ જવાની રહેશે નહીં. ઉમેદવારે છે દોડ રાઉન્ડ ગણતરી કરશે અને રબર બેન્ડ છે મિત્રો તમને જે આપશે તે તમારે છે ત્યાં જે તાળપત્રી આપી છે ત્યાં જ ફેંકવાના રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉમેદવારે છે કોઈપણ પ્રકારનું ડ્રગ્સ, કેફી પદાર્થ અથવા તો નશાયુક્ત ગોળીનું સેવન કરીને શારીરિક કસોટી માટે આવશે કે ગેરરીતિ કે ગેરશિસ્ત આચરશે તો તે ઉમેદવારી છે રદ કરી દેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલે ખાસ આ પણ કે કોઈપણ પ્રકારનું ડ્રગ્સ અથવા તો કેફી દ્રવ્ય અથવા તો કોઈ નશાયુક્ત ગોળી પીને કોઈ ઉમેદવાર આવે તો તેની ઉમેદવારી છે જો ત્યાંના જે અધિકારી હશે ઉમેદવારી રદ કરી દેશે અને તેને પરીક્ષા દેવામાં આવશે નહીં. ત્યારબાદ ઉમેદવારે છે તેઓની જે શારીરિક કસોટીનો જે કોલ લેટર છે તે ભરતી પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી છે પોતાની પાસે સાચવીને રાખવાનો રહેશે તથા માંગવામાં આવે ત્યારે તેને બતાવવાનું રહેશે. એટલે કે તમે જ્યારથી રનિંગ માટે જાઓ ત્યારથી લઈને તમારું રનિંગ પૂર્ણ થઈ ગયા અને તમને સિક્કો મારીને તમને છે જવા ન દે ત્યાં સુધી તમારે છે તમારું કોલ લેટરને છે સાચવીને રાખવાનો રહેશે. કેમ કે તેની જરૂર છે. જ્યાં સુધી તમારી દોડ પૂર્ણ ન થાય, સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી છે આ કોલ લેટરની જરૂર છે તે પડવાની છે. અને જરૂર પડે તો ત્યાંના અધિકારી તમને છે ફરીથી પણ કોલ લેટર મંગાવે તો તમારી પાસે હાજરમાં આ કોલ લેટર હોવો જરૂરી છે. તો મિત્રો આ સૂચનાઓ ખૂબ જ અગત્યની સૂચનાઓ રહેલી છે. આ સૂચનાઓ તમને છે તમારા કોલ લેટરની પાછળના ભાગમાં પણ તમને છે આ સૂચનાઓ જોવા મળવાની છે. તો જ્યારે પણ તમે તમારો સમય હોય પરીક્ષાનો તે અગાઉ છે તમારે આ સૂચનાઓ છે એકવાર વાંચી અને ત્યારબાદ જ છે તમે જજો. કેમ કે આમાં અગત્યની બધી જ સૂચનાઓ છે જે આપવામાં આવેલી છે જેથી તમારે જ્યારે પણ ગ્રાઉન્ડમાં જાઓ તો તમારે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે.